છે જીવન. ભગવાન તરફની જ્યારે યાત્રા કરીએ છીએ ત્યારે આ બધા પડાવો સામે આવતા હોય છે અને એ પડાવોને ગોઠવવા જરૂરી થઈ જાય. જો આપણે કોઈ કુંમનદાસ સુરદાસ જેવા નથી કે સંસારમાં જે થતું હોય થાય આપણને કોઈ પડી જ નથી, એટલે આપણે એવા અનાસક્ત પડી નથી, એટલે આપણે એવા અનાસક્ત નથી. આપણે સાધારણ સંસારી લોકો છીએ. કાંઈક થાય તો દુઃખ થાય ને કાંઈક થાય તો ખુશ થઈ જઈએ. આ માણસને રાજી કરવો એટલો સહેલો છે અને દુઃખી કરવો એ સાવ સહેલો છે. સહેજ તમારી સામે આવીને કોઈ બે વખાણ તમારા જેવું તો કોઈ નહીં એટલે તરત કોલર ટાઈટ થઈ જાય માણસ, અને કોઈ આવે તારા જેવું તો કોઈ નથી હો એમ કોઈ એટલે સાવ દુઃખી થઈ જાય માણસ. તો એને તો આપણો રિમોટ તો સામેવાળાના જ હાથમાં હોય છે ઓલવેઝ. આજે આપણને રાજી કરવા કે દુઃખી કરવા કેટલા સહેલા છે. તો જીવનમાં રસ્તાઓ શોધો. ગૃહસ્થાશ્રમના દર્શન કરવા માટે આવ્યા નારદજી વિચાર કરે કે આ 5 જણા પણ ઘરમાં શાંતિથી રહી શકતા નથી, ભગવાનનો આટલો મોટો પરિવાર કઈ રીતે રહેતા હશે, લાવ જઈને જોઉં. અને જોવા માટે આવ્યા. ક્યાંક જુએ તો પરમાત્મા હિંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક જુએ તો ભગવાન બાળકો સાથે ખેલી રહ્યા છે, ક્યાંક જુએ તો પોતે શણગાર સજાવી રહ્યા છે, ક્યાંક કરે તો પોતાના પત્નીને માથે સિંદૂર ભરી રહ્યા છે, દર્પણ અનેક અનેક ક્યાંક રાજકાજ કરી રહ્યા છે. બધા મહેલમાં જઈને જોયું. નારદજીને થયું કે ક્યાંક કોઈ ગડબડ દેખાય તો મને મોકો મળે. બીજાને મોકા ત્યારે જ મળતા હોય છે જ્યારે આપણી ભીતર કોઈ ગડબડ હોય છે. આપણે જ બીજાને અવસરો આપતા હોઈએ છીએ. અને એટલે જ ઘરની વાત બને તો બહાર કોઈને નહીં કહેવી. તમારા ઘરની છે આ વાત, ઘરે ખુલીને કહો. પણ એ જ વાત જ્યારે ત્રીજા વ્યક્તિને, પાછો આપણે શું કહીએ, મારો બેસ્ટ ફ્રેન્ડ છે આ તો કોઈને નહીં કહે. પણ એક વસ્તુ યાદ રાખજો, દરેક બેસ્ટ ફ્રેન્ડનો એક બીજો બેસ્ટ ફ્રેન્ડ પણ હોય છે જ. દરેક સારા મિત્રનો એક બીજો સારો મિત્ર પણ હોય છે. અને પ્રચાર કરવાનો સહેલો ઉપાય, કોઈને કહેતા નહીં હો, આટલું કહી દો ને, પછી તો જુઓ તમે જે વાત જાય. એટલે પોતાના ઘરનો મોભો પોતે જ સાચવવો પડે છે. હા, કોને આગળ જઈને. એટલે સમાજમાં, ઘરમાં, જીવનના પ્રશ્નો જાગવા ખરાબ નથી. પ્રશ્નો તો હોય જ. દરેકની પોતાની બુદ્ધિ છે, દરેકનો બુદ્ધિમાન લોકોને પોતાના વિચાર રહેવાના જ. આપણે કોઈ બુદ્ધું થોડી છે કે આપણા વિચાર જ ન હોય, આપણી ઈચ્છા જ ન હોય, આપણું મંતવ્ય જ ન હોય. એવા મૂર્ખ થોડી છે. આંગળી પકડીને બાળકને ચાલતા શીખવાડાય, પણ આખી જિંદગી આંગળી પકડી રાખે એ તો ડિસેબિલિટી કહેવાય. આંગળી પકડીને ચાલતા શીખવાડીએ, પછી તો ચાલતો કરી દેવાનો, પછી છોડી દેવાનો. પણ આખી જિંદગી મારી આંગળી પકડીને ચાલે એવી ઈચ્છા એ ડિસેબિલિટી છે, એની અપંગતા છે. એટલે આપણે કોઈને અપંગ નથી બનાવવા, આપણે તો ચાલતા કરવાના છે, સહારા આપવાના છે. એટલે જીવનમાં પ્રશ્નો જાગે ખરાબ નથી, પણ અયોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ બહુ ખતરનાક છે. પ્રશ્નો ખતરનાક નથી હોતા. વિચાર કરો, અર્જુનને મોહ થયો અને એ સમાધાન લેવા ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતા મળી હોત કે મને મોહ થયો છે, લડું કે નહીં? તો ધૃતરાષ્ટ્ર અરે લડાતું હશે, ચાલ ચાલ ઘરે બેઠા આપણે ઘરે બેસીને માળા ફેરવીએ, ચાલ આવી જા. એ તો ઘરે જ લઈ જાત ને. ભાગ્યશાળી હતા કે એમના જીવનમાં ભગવાન હતા. અર્જુનની નિકટ ભગવાન કૃષ્ણ હતા અને પ્રશ્ન જાગ્યો પણ સમાધાન ભગવાન પાસે મેળવ્યું ને તો વિજય મળ્યો. એટલે જીવનમાં પ્રશ્નો જાગશે પણ કોઈ સમજદાર પાસે સમાધાન લેવા જજો. નાદાન પાસે સમાધાન લેવા જશો ને તો એ સંઘર્ષો વધારશે. નાના તારો હક કહેવાય, લડી લે, તું તો આમ કરી લે, તું તો આમ કરી લે, એ લોકો સંઘર્ષો પેદા કરશે. અને સમજદાર પાસે સમાધાન લેવા જશો તો એ જીવનમાં શાંતિ અને સમાધાન આપે. કોઈ મહાપુરુષ પાસે, કોઈ સમજદાર વ્યક્તિ પાસે જીવનના પ્રશ્નોના ઉકેલ, કારણ કે દરેક ઉકેલ માણસ જાતે નથી કાઢી શકતો. અને એમાં કોઈ નાના પણ આપણે નથી થઈ જતા. ક્યાંક ને ક્યાંક એકાઉન્ટ વિશે પૂછવું હોય તો સીએ ને પૂછીએ જ છે, બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લઈએ જ છે, લોનું કામ હોય કાયદાનું તો વકીલને પૂછીએ જ છે. એમ સમાજ જીવનમાં પ્રશ્નો જાગે તો કોઈ એવા સમજદાર અને મહાપુરુષ પાસે જઈને સમાધાન લેવામાં આપણે કોઈ નાના નથી થઈ જવાનું. ઉલટાનું યોગ્ય, ક્યારેય કાયદો સમાધાન આપતું નથી, કાયદાઓ તો લડાવે છે. જો આ 3 માણસ સુખી કહેવાય, જેને ડૉક્ટર પાસે દવાખાને ન જવું પડતું હોય, જેને વકીલ પાસે કેસ લડવા ન જવું પડતું હોય, અને જેને લોન લેવા બેંકમાં ન જવું પડતું હોય, એ બધા સુખી જ છે.
અત્યારના સમયમાં સુખીની વ્યાખ્યા કરીએ, પણ જરૂરી નથી કે આજે ડૉક્ટરો આટલું ભણી ગણીને કરે છે તો આરોગ્ય મળે છે. પણ જ્યારે જીવનમાં આ ઓછીમાં ઓછી જેને જરૂરિયાત પડે તો એ માણસ સુખી કહેવાય. ઈલાજ કરાવી શકીએ એટલી શક્તિ પણ ભગવાને આપી હોય ને તો એ તમારા પર આશીર્વાદ જ કહેવાય. આજે અડધી દુનિયા બીમાર પડે છે પણ ઈલાજ નથી કરાવી શકતી. તો આ જીવનમાં પ્રશ્નો તો રહેવાના. નારદજી જ્યારે ગ્રસ્તાશ્રમના દર્શન કરે છે, આદર્શ ગ્રસ્તાશ્રમ કોને કહેવાય? આદર્શ એટલે કે આપણે એમ નથી કહેતા કે બધા એકદમ આઈડિયલ રૂપે જ રહેતા હોય. રોજ બરોજ તો પ્રશ્નો, સમાધાન, શંકા, ઝઘડો, ક્લેશ, પ્રેમ બધું જ થવાનું. આ બધા પાર્ટ છે જીવનના. પણ આ બધા મારા છે, આ બધા આપણા છે એવો ભાવ રાખીને જ્યારે સ્વીકાર કરીને ચાલીએ છીએ ત્યારે પરિવાર, કારણ કે મોટા મોટા દુનિયામાં સંગઠનો ઊભા કરવા બહુ સહેલા છે, પણ ઘરમાં 5ને ભેગા રાખવા બહુ અઘરા છે. બાકી બહાર તમે જઈને મોટી સંસ્થા બનાવો અને મોટા સંગઠનો ઊભા કરો, ના કરો. મોટા મોટા મહાપુરુષો, સંતો, મહાત્માઓના જીવન ચરિત્રને તમે જુઓ. દુનિયાના જેટલા મોટા નેતાઓ થયા, મોટા સમાજ સેવકો થયા, જેણે સમાજમાં મોટા સંગઠનો ઊભા કર્યા, એ પણ પોતાના પરિવારને ભેગા નથી રાખી શકે. તમે એમના જીવન ચરિત્રને જુઓ, એ પણ 5ને સાથે નથી રાખે. જેણે કહ્યું કણ કણમાં ઈશ્વર છે, એને પણ ઘરના 5માં ઈશ્વર ના દેખાય. હા, આ દુનિયાની બહુ મોટી મુશ્કેલી છે, પ્રશ્ન છે આ દુનિયાનો. એટલે મહત્વનું છે સ્વજનોને સાથે રાખવા, કારણ કે ત્યારે જ સુખનો અનુભવ થાય. જ્યારે સ્વજનો સાથે રહે છે, સંબંધો સાચતા તમે શીખો છો, ત્યારે ભગવાન તમારા પર રાજી થાય છે. કૃષ્ણએ, પ્રભુએ દરેક સંબંધોને સાચવ્યા છે. તમે આખું કૃષ્ણ ચરિત્ર જુઓ. ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પિતા કેવા હોય તો કૃષ્ણ જેવા, પતિ કેવા હોય તો કૃષ્ણ જેવા, મિત્ર કેવા હોય તો કૃષ્ણ જેવા. તમે દરેક સંબંધોમાં પ્રભુને રાખીને જુઓ, એના જેવો તમને કોઈ સંબંધી નહીં મળે. એટલે જ સર્વોચ્ચ સંબંધી આપણો કોઈ હોય ને તો એ કૃષ્ણ છે. સર્વ ભાવે ન ભજનીય વ્રજાય. એટલે જ તો આપણો સર્વોચ્ચ સંબંધ કયો? બ્રહ્મ સંબંધ. એ આપણો સર્વોચ્ચ સંબંધ. આપણે જે ઠાકોરજી આગળ સંબંધ જોડીએ છીએ ને, હાથમાં તુલસીદળ લઈ અને પ્રભુ આગળ જોડીને, પ્રભુએ શું વચન આપ્યું મહાપ્રભુજીને? એક વાર આપના થકી જેની જોડે બ્રહ્મ સંબંધથી હું જોડાઈશ, એનો ક્યારે ત્યાગ નહીં કરું. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. કેટલા પ્રસંગો આપણા વાર્તા સાહિત્યમાં છે. કેવા કેવા પાપ અને અપરાધ થયા, છતાંય ઠાકોરજી એમને છોડ્યા નથી. પ્રભુ એના સંબંધોને ક્યારે છોડતા નથી. માણસ નાની નાની વાતોમાં સંબંધ છોડવાની વાત કરે, અને ભગવાન મોટા મોટા પાપને પણ માફ કરી સંબંધોને સાચવી લે છે. એટલે બહુ મોટી વાત છે આ સાચો. ઘણીવાર લેણા દેણી હોય છે. તમે જેટલી વાર સંબંધ સુધારવા જાઓ ને એટલું વધારે બગડતું જાય. ઘણીવાર એવું થાય, જો લેણું ના હોય સંબંધોમાં તો તમે જેટલા પ્રયાસ કરો એટલા વધારે દૂર થાવ. એટલે પ્રયાસ હોવો જોઈએ, પણ જ્યારે એમ લાગે કે હવે લેણું જ નથી, તો મનમાં ક્લેશ કરવા કરતા થોડા દૂર થઈ જવું સારું. અને પછી કાયમ ઉદ્વેગ જ બન્યો રહેતો હોય અને એમ લાગે કે લેણા દેણી જ નથી, તો પછી દૂર થઈ જવું સારું. પણ મનમાં સતત ઉદ્વેગ બનાવી રાખવો ઠીક નથી. કારણ કે આપણે જીવનમાં પ્રસન્ન રહેવા, સુખ ભોગવવા આવ્યા છીએ. દુઃખી થવા આપણે જન્મ નથી લીધો. એટલે જે રીતે પણ રસ્તો નીકળે, માણસે રસ્તા શોધવા. અહીંયા પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે. નારદજીને આશ્ચર્ય લાગે છે કે પ્રભુ દરેકને આનંદમાં રાખે છે. જો કેટલું અઘરું છે બધાને ખુશ રાખવા, કારણ કે દરેકની ખુશી ક્યાંક જુદામાં હોય. બાળકો પણ ઘણીવાર મા બાપ કેટલો ભોગ આપીને બાળકોને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હોય છે. એ રીતે સામે પક્ષે પણ એવું રાખવું. પરસ્પર આ દુનિયા પરસ્પરના સંબંધોથી ચાલે છે, અને એ જ સાચા અર્થમાં જીવન છે. એ જ પરિવાર છે કે જ્યાં બધા એકબીજાના સુખનો વિચાર કરતા હોય. પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી, યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞની કથા આવી. યુધિષ્ઠિર રાજા રાજસુ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. બધાને ભેગા કર્યા, મીટિંગ કરી અને બધાને પોતપોતાની જવાબદારીઓ સોંપી. આ સંભાળશે, આ સંભાળશે, આ સંભાળશે. એમ અહીંયા પણ રાજસુ યજ્ઞમાં બધાને જવાબદારી સોંપાઈ. ભીમને કહ્યું તું ભોજનની ડિપાર્ટમેન્ટ તારું,
જે ખાવા પીવાનો શોખીન હોય ને એને જ જમવાનું સોંપાય, જેને શોખ જ ના હોય એને ના સોંપાય. એને આ તો ખીચડીમાં ચાલશે, આ બધું બનાવવાની શું જરૂર છે, પછી રોજ ખીચડી જ ખવડાવે. જેને પોતાને ખાવાનો શોખ હોય એને જવાબદારી, જેને પોતાને સજાવવાનો શોખ હોય એને ડેકોરેશનનું સોંપાય. અને દાનનો વિભાગ દુર્યોધનને આપ્યો. અરે આને અપાત, આ તો બધું લૂંટાવી દેશે. પ્રભુ કે ના, આના હાથમાં છે ને પદ્મનું નિશાન છે, આ જેટલું આપશે એનાથી ડબલ બીજા દિવસે આવી જશે. કહ્યું કે ચલો બધાએ તો બધા ડિપાર્ટમેન્ટ સંભાળી લીધા, હે પ્રભુ આપ શું કરશો? કૃષ્ણએ કહ્યું મેં મારું, પ્રભુએ કહ્યું મેં મારું વિચારી રાખ્યું, મેં કઈ સેવા કરવાની છે, તો આપ શું કરવાના? ત્યારે પ્રભુએ કહ્યું આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ આવશે ને એમના ચરણ પખારવાની સેવા હું કરીશ. જેટલા મહાપુરુષો આવશે એના હું ચરણ ધોઈ અને એમનું સ્વાગત કરીશ. અને પ્રભુ આ મહાત્માઓના ચરણ પખારે છે. અહીંયા અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા ચાલી. પહેલું પૂજન કોનું? યજ્ઞ. અને બધા બહુમતે સ્વીકૃત થયું કે પ્રભુનું જ અગ્ર પૂજન થવું જોઈએ. શરૂઆત યજ્ઞની પ્રભુના પૂજનથી થવી જોઈએ. મંગલકારી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. પ્રભુનું સ્મરણ પહેલા કરાય છે ને આપણે ત્યાં મંગલાચરણ કરીને. અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. અરે આનું પૂજન કરાય, આ ગોવાળીઓ, ગાયોને ચરાવનારો, ગામડામાં રહેનારો, ચોરી કરનારો, 100 અપશબ્દો બોલ્યા. અને આખી ઘટના છે, પ્રસંગ છે, ભગવાનના હાથેનો ઉદ્ધાર લખાયેલો છે. શિશુપાલ અને ધનવક્ત્ર એ ત્યાં અસુરો અને શ્રાપ લાગ્યો હતો અને આખી એની કથા છે. અને ઉદ્ધાર કર્યો પરમાત્મા.